અબડાસા તાલુકાના ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે આજે નલિયા ખાતે કાર્યકરો સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. સવારે નલિયા લુહાણા મહાજનવાડી ખાતે અબડાસાના સહપ્રભારી અને માંડવી ગાંધીધામના માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને જિલ્લા ભાજપના પ્રતિનિધિ તરીકે ડેની શાહ ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ મહેશ્વરી આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને બિરદાવી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનને તમામ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિજયનો વિશ્વાસ આપી શકીશું તેવું જણાવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનય રાવલ, યુવા ભાજપના પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા તથા વિવિધ મોરચાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત કચેરીએ શિસ્તબદ્ધ રીતે પહોંચ્યા હતા. અંતિમ દિવસના દશેરાને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 વાગ્યા સુધી ફોર્મ ભરવા પહોંચેલા ઉમેદવારો માટે મોડી સાંજ સુધી ચાલુ રહે તેવી શક્યતા રહેલી હોય અંતિમ યાદી મોડે સુધી બને તેવું સૂત્રોએ જણાવ્યું હતું. નલિયા જિલ્લા પંચાયત માટે અંતિમ મહાવીરસિંહ જાડેજાનું નામ ફાઇનલ થયું હતું.